એક મિનિટ, તમે ક્યારેય સેફ્ટી પિન આમ કેમેરા સામે રાખીને કાણામાંથી તમારું મોઢું જોયું છે? નહીં ને, મેં પણ આજે પહેલી વાર આવું કર્યું. પણ હાલો હવે આવી રમતું નથી કરવાની, નાવા જવાનું મોડું થાય છે. પણ હમણાં હું થોડીક જાડી થઈ ગઈ હોય ને એવું લાગે છે. બધા ડ્રેસ ફિટ થવા માંડ્યા છે મને. ડ્રેસમાંથી સિલાઈ ખોલી લીધી, પછી નાઈ લીધું. હવે ગ્રેવીવાળા વાલ બનાવવાના છે. વાલ બાફવા મૂકીને પછી ડુંગળી, ટમેટા અને મરચાં સુધારી નાખ્યા. પછી એની ગ્રેવી બનાવી નાખી, પછી કાકડી ખમણીને રાયતું બનાવ્યું, ને પછી ગ્રેવી વઘારી નાખી. ને આ સિઝનનો પહેલી વાર મમ્મીએ ગુંદાનો સંભારો આજે બનાવી નાખ્યો છે. પછી મેં વાળી નાખ્યો કચરો, ને થોડી જ વારમાં વાલનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. પછી મારી દેરાણીએ રોટલી ને ભાખરી આ બે વસ્તુ બનાવી નાખી. એટલી જ વારમાં મમ્મી છે ને અમારા માટે સેતુર તોડી આવ્યા. મેં હમણાં તો રિટેનર પહેર્યું છે એટલે હું થોડીક વાર પછી ખાઈશ. પણ એ પહેલા હું કામાક્ષીને ઉઠાડવા આવી ગઈ. 2-3 દિવસથી તો એ મારી હારોહાર જ ઉઠી જતી, પણ આજે સૂતી રહી છે. આંગણવાડીએ જવાનો ટાઈમ પણ થતો આવે છે એટલે મેં કીધું હવે ઉઠાડવા દે. હું ઉઠાડતી હતી એને તો કહે કે મમ્મી હજી થોડીક વાર સુવા દે. એમ કહીને એ તો પાછી પડખું ફરીને સૂઈ ગઈ. માંડ માંડ ઉઠાડી પછી એને. ને શ્યામને આજે મજા નથી તો એ જેઠીમધનો પાવડર ને એમાં બીજી 2-3 વસ્તુ કંઈક નાખીને ખાય છે. એને આમ શરદી ને ગળામાં બરે ને એવું છે. પછી મમ્મીએ શ્યામ માટે રાબ બનાવી, ને પછી મેં ને કામાક્ષીએ સેતુર ખાધા બહાર બેઠા બેઠા. ને પછી ઘી ને ભાખરી નાસ્તો કર્યો. આજે વળી પાછું કામાક્ષીને ફ્રી ડ્રેસ પહેરીને આંગણવાડીએ જવાનું મન થયું છે. તો ઈ પછી ફ્રી ડ્રેસ પહેરીને આંગણવાડીએ વહી ગઈ. ને જાંબુના ઝાડ નીચેથી શ્યામના હાથમાં આ એક જાંબુ આવી ગયું છે. હવે તો ઝાડમાં એક પણ જાંબુ નથી, પણ ફૂલ ઘણા બધા આવ્યા છે. એટલે થોડાક દિવસમાં પાછા જાંબુ આવી જશે. પછી શ્યામ હિંડોળે હિંચકા ખાતા હતા અને હું સેટી ઉપર બેઠી હતી. મજા નથી એટલે શ્યામ આજે ઘરે જ રહ્યા છે. બહાર તો એકદમ શાંત વાતાવરણ છે. ખાલી પક્ષીના મીઠા ગીતો સંભળાય છે ને ચારેય બાજુ હરિયાળી. આવા કુદરતી વાતાવરણમાં રહેવાથી શ્યામ કે મને આપોઆપ સારું થઈ જશે. જો તમને પણ આવું શાંત અને પ્રકૃતિથી ભરેલું વાતાવરણ ગમે છે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય બાય, જય સિયારામ.